गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि। सद्गुरु त्वं नमामि। सद्गुरु त्वं नमामि। एक अद्वितीय नारायण उत्पत्ति स्थिति प्रलय अनुग्रह અને નિગ્રહ કાર્ય ભેદે પંચદેવ તરીકે પૂજાય છે. સમસ્ત ગુરુ પરંપરાને વારંવાર વંદન કરીને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. જેમને શ્રુતિ સ્મૃતિ યુક્તિ અને અનુભવ પ્રમાણ સાથે અમને અમારું આત્મ સ્વરૂપ ઓળખાવ્યું છે. આત્મ સ્વરૂપની વાત થાય ત્યારે ભગવાન ભાષ્યકાર આદિગુરુ શંકરાચાર્યજી આપણને સહજ યાદ આવે. ભગવાન ભાષ્યકારે ઘણું બધું આ વિશ્વને આપ્યું છે. અષ્ટાદશ રત્નો આપ્યા છે. ઉપનિષદોના જ્ઞાનને, વેદોના જ્ઞાનને સુગમ બનાવ્યું છે. આદિગુરુ શંકરાચાર્યજીએ સાક્ષાત શિવજીના અવતાર જ આદિગુરુ શંકરાચાર્યજી તરીકે અવતર્યા છે અને એમને સનાતન ધર્મના વાસ્તવિક સિદ્ધાંતો આપણી સમક્ષ મૂક્યા છે. અત્યારે આપણે એમના અનેક સ્ત્રોત્રમાંથી એક સ્ત્રોત્ર નિધિધ્યાસન માટે જોઈ રહ્યા છીએ. ખુલ્લી આંખનું ધ્યાન છે જ્ઞાનીઓનું. નિધિધ્યાસન એટલે કે સ્વરૂપનો વિચાર. મારું વાસ્તવિક સ્વરૂપ છે કેવું? ભલે
પ્રતીતિમાં એમ લાગે કે આ દેહ હું છું, ઇન્દ્રિય હું છું, પ્રાણ હું છું, મન હું છું, બુદ્ધિ હું છું, ચિત્ત હું છું અને અહમ હું છું. પણ વાસ્તવિક રીતે જોતા આપણું જે સ્વરૂપ છે એ આ નથી. એટલે આત્મજ્ઞાન જેને મેળવવું છે તેઓએ હું શું નથી એ પહેલાં જાણવું જરૂરી છે. એમાં ઉધાર જવાબ ચાલતો નથી. માટે એને પદ્ધતિસર સમજવું પડે છે અને પદ્ધતિસર સમજવા માટે પ્રકરણ ગ્રંથ, પ્રક્રિયાના ગ્રંથ છે એ સારી રીતે જે સમજે છે એમને જ ગીતાજી, એમને જ રામચરિત્ર માનસ, રામાયણ અને વેદો, ઉપનિષદો, પુરાણોના સિદ્ધાંતો આત્મસાત થાય છે. ત્રિકાંડમય વેદો છે. એમાં કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડને સારી રીતે સમજાવવામાં આવ્યા છે. ગીતાજીમાં પણ આ વાતને ભગવાને લીધી છે. ત્યારે નિષ્કામ કર્મ દ્વારા મળ છે એ દૂર થાય છે. ઉપાસના, શાસ્ત્રોક્ત ઉપાસના દ્વારા વિક્ષેપ દૂર થાય છે. યોગ અને ઉપાસના એ વિક્ષેપને દૂર કરવાના સાધનો છે. અને આવરણ ભંગ કરવા માટે જ્ઞાન સાધન છે. સ્વરૂપની ઓળખાણ માટે આપણું મનુષ્ય શરીર ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે મળેલું છે. બીજી રીતે કહીએ તો પરમાનંદની પ્રાપ્તિ અને અત્યંત દુઃખની નિવૃત્તિ માટે મનુષ્ય શરીર મળ્યું છે. ધીરે ધીરે નિષ્કામ કર્મ, ઉપાસના દ્વારા, યોગ દ્વારા જેમના મળ વિક્ષેપો દૂર થયા છે એ જ્ઞાનનો અધિકારી છે. અને એ અધિકારી પ્રકરણ ગ્રંથ, પ્રક્રિયાના ગ્રંથ દ્વારા તત્વને સમજે તો ભગવાન ભાષ્યકારના આ જે સ્ત્રોત્રને છે, જેને આત્મ અષ્ટક કહેવામાં આવે છે, જેને નિર્વાણ અષ્ટક કહેવામાં આવે છે, એને સારી રીતે સમજી શકે. અહીં ભગવાન ભાષ્યકાર આદિગુરુ શંકરાચાર્યજી નેતિની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. શરૂઆતમાં જ ભગવાન ભાષ્યકાર કહે છે કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાદિનાહમ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આદિ હું નથી. તો ન ચ શ્રોત્ર જીહે ન ચ ધ્રાણ નેત્રે. આપણે જે હું માની બેઠા છીએ એટલે પેલા સૂક્ષ્મ શરીર, અંતકરણ ચતુષ્ટ જે છે એટલે કે ચાર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારી હું નથી. આપ સર્વ પ્રકરણ ગ્રંથ ને પ્રક્રિયાના ગ્રંથો સમજી ચૂક્યા છો એટલે આ વાતને સારી રીતે સમજી શકશો. બધાય ન સમજી શકે પણ ઘણા સમજીએ શકે, એટલે એવું નથી કે બધાય ન સમજી શકે. ન ચ શ્રોત્ર જીહે ન ચ ધ્રાણ નેત્રે. હવે અહીંયા છે એ જે વાત કરી છે એ કર્મેન્દ્રિયની વાત કરી છે, કર્મેન્દ્રિય પંચકની વાત કરી છે. શ્રોત્ર એટલે છે એ કાન, જીવે એટલે જીભ, અને દ્રાણ એટલે કે નાક, નેત્ર એટલે કે આંખ. વ્યાકરણના નિયમ પ્રમાણે ઘણીવાર દરેક શબ્દને જેમ છે એમ ઢાળી ન શકે તો એના પ્રતિનિધિ તરીકે બીજાને લઈ લેવામાં આવે. એટલે 5 જ્ઞાનેન્દ્રિય હું નથી. ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ.
વ્યોમ એટલે આકાશ. હું આકાશ એટલે કે ખાલી જગ્યા, અવકાશ, જેની અંદર બાકીના 4 તત્વો છે એ અવકાશ હું નથી. ભૂમિ એટલે કે પૃથ્વી તત્વ હું નથી, અને હું તેજ તત્વ નથી, અને વાયુ તત્વ પણ હું નથી. એટલે પેલી 3 લાઈનમાં હું શું નથી એવી આ અષ્ટકમાં વાત કરવામાં આવી છે. તો હું શું છું? તો કે શ્રુતિ, સ્મૃતિ, યુક્તિ અને અનુભવ પ્રમાણે ગુરુ કૃપાથી, ઈશ્વર કૃપાથી મેં જાણ્યું છે કે મારું વાસ્તવિક સ્વરૂપ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મારું વાસ્તવિક સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મારું વાસ્તવિક સ્વરૂપ છે એ શિવ સ્વરૂપ છે. એમ શ્રુતિ, સ્મૃતિ, યુક્તિ અને અનુભવ પ્રમાણથી ગુરુ કૃપામાં મેં જાણ્યું છે. આગળની પંક્તિઓની અંદર ભગવાન ભાષ્યકાર કહે છે, ન ચ પ્રાણ સંજ્ઞો ન વૈ પંચવાયુ નવા સપ્ત ધાતુર ન વાહ પંચકોશ. તો તમે બધાએ પંચીકરણનો અભ્યાસ કર્યો છે, લાંબા સમયથી ઉપનિષદો અને વેદો ને ભણી રહ્યા છો. એટલા માટે આ 5 છે એ પ્રાણ હું નથી. પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન હું નથી. 5 ઉપપ્રાણ પણ એની અંદર લઈ લઈએ તો એ 5 ઉપપ્રાણ પણ હું નથી. દેવદત્ત, ધનંજય, કુર્મ, કુકલ અને નાગ આદિ 5 ઉપપ્રાણ હું નથી. એટલે અહીંયા કીધું કે ન ચ પ્રાણ સંજ્ઞો નવે પંચ વાયુ. આ 5 પ્રકારના વાયુ પણ હું નથી. નવા સપ્ત ધાતુ અને 7 પ્રકારની છે એ ધાતુઓથી આપણું શરીર બનેલું છે. એ ધાતુઓની કમીના કારણે પણ અમુક રોગ થતા હોય દેહમાં, તો એ 7 પ્રકારની ધાતુ પણ હું નથી. અને પંચકોશ, નવા પંચકોશ, 5 કોષ પણ હું નથી. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ જે 5 કવરમાં આપણી સત્ય બુદ્ધિ થાય છે, આ ખોખાની અંદર જે આપણી સત્ય બુદ્ધિ થાય છે, ભગવાન ભાષ્યકાર કહે છે કે 5 કોષ હું નથી. ન વાક્પાણી પાદો ન ચોપસ્ત પાયું. તો અહીંયા કર્મેન્દ્રિયને લઈ લીધી. એટલે કે વાણી હું નથી. પાણી એટલે કે છે એ પગ હું નથી, ના હાથ હું નથી. અને પાદો એટલે પગ પણ હું નથી. અને એના ચોપસ્ત પાયું એટલે મળ અને મૂત્ર દ્વાર પણ હું નથી. જેને આપણે હું માની બેઠા છીએ એને ભગવાન ભાષ્યકાર અહીં કહી રહ્યા છે કે આ તમે નથી. તો હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું સચ્ચિત અને આનંદ સ્વરૂપ છું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પાત્ય હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપ હું છું એમ ભગવાન કહી રહ્યા છે. એવા સચ્ચિદાનંદ પરમાત્માને આપણે પ્રણામ કરીએ છીએ. તો કર્મેન્દ્રિય હું નથી. હું આનંદ સ્વરૂપ છું. હું શિવ સ્વરૂપ છું. એકમાત્ર અદ્વિતીય સ્વરૂપની દ્રષ્ટિએ અહીંયા ભગવાન ભાષ્યકાર કહી રહ્યા છે. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદો નૈવ મેનેવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ.
નમે દ્વેષ રાગો. તો આપણે એમ થાય મને હું દ્વેષની ભાવના મારામાં આવે છે, રાગની ભાવના મારામાં પારકા છે, પોતાના છે, આવું થાય છે. સાધનો કરીને ન થાય એવી સમાજ કેળવી અને આપણે કરીએ જ છીએ ભગવાનની કૃપાથી. ગુરુઓએ જે કાંઈ સાધનો બતાવ્યા છે, અત્યારે પણ બતાવે છે, બધું પ્રેમથી કરી રહ્યા છીએ. તો છતાંય ક્યારેક પ્રતીતિની અંદર થાય તો ભગવાન ભાષા કહે છે કે નમે દ્વેષ રાગો. એ સૂક્ષ્મ શરીરની અંદર આ ભાવનાઓ ઉઠે છે, મારા આત્મ સ્વરૂપમાં ભાવના નથી ઉઠતી. નમે દ્વેષ રાગો, નમે લોભ મોહો. હું લોભી છું, હું મોહી છું, હું કામી છું, હું ક્રોધી છું. આ બધું આપણે સૂક્ષ્મ શરીરની અંદર ઉઠતા ભાવની સાથે તાદાત્મ્ય થઈ જાય છે, એટલે આપણને એવું લાગે છે. એટલે નમે દ્વેષ રાગો, નમે લોભ મોહો. મદો નૈવ મેનેવ માત્સર્ય ભાવ. આ મદ જે છે એ હું નથી. બધા સૂક્ષ્મ ભાવો જે છે એ ભાવોને આપણે હું માની લઈએ છીએ. તો ભગવાન ભાષ્યકાર કહે છે કે એ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મન, માત્સર્ય આદિ ભાવો છે એ સૂક્ષ્મ શરીરના ગુણધર્મ છે ને આપણે હુંમાં એટલે કે આત્મામાં લગાવી દઈએ છીએ. એ તાદાત્મ્ય સંબંધ છે. તો અર્થાધ્યાસ અને જ્ઞાનાધ્યાસના કારણે આપણે જે નથી એનામાં હું બુદ્ધિ કરી લઈએ છીએ. તો ભગવાન ભાષ્યકાર કહે છે કે એ હું નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે એ જીવનું પ્રયોજન છે. જીવનની અંદર ઉપાધિગ્રસ્ત જીવ છે એનું પ્રયોજન છે. પણ વાસ્તવમાં પોતાના સ્વરૂપનું જ્ઞાન થતાં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓ દ્વારા જેમ છે એમ સમજતા ખબર પડે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે એ આત્માનું પ્રયોજન નથી. એટલે કહે છે કે હું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ નથી. કારણ કે પરમાત્મા નિત્ય મુક્ત છે, એ બંધનમાં આવ્યો નથી. પરમાત્મામાં ક્રિયા થતી નથી. એટલે ગીતાજીમાં પણ કહેવાયું છે કે વ્યક્ત, અવ્યક્ત પર એનાથી પર છે એ સનાતન અવ્યક્ત પરમાત્મા પુરુષોત્તમ છે. તો એટલે અહીંયા કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ હવે મારા સ્વરૂપને સમજવાથી મને ખ્યાલ આવે છે કે હું નિત્ય મુક્ત છું. આવા સ્વરૂપને સમજવા માટે જે સદગુરુ પરંપરા બતાવે છે એ સાધનોને આપણે સારી રીતે કરતા રહેવા જોઈએ અને સમજ્યા પછી પણ વધુ સારી રીતે છે એ કરવા જોઈએ. એમ છે એ શાસ્ત્ર બતાવે છે. કે પછી હું જ બ્રહ્મ છું એવું નથી. આખું જગત બ્રહ્મ છે. જે પ્રતીતિ રૂપે છે વાસ્તવમાં સત્ય નથી એમ. તો એવી રીતે પછી તો જે કંઈ વ્યવહાર છે પ્રતીતિમાં એક જ સત્તા અને એક જ વસ્તુ જ્યારે સમજાઈ જાય છે, વ્યવહારિક સત્તા પ્રાતિભાષિક સ્વપ્ન જેવી છે એમ સમજાઈ જાય અને પ્રાતિભાષિક સત્તા હોય દેખાય પણ હોય નહીં. એટલે એક જ સત્તા અને એક જ વસ્તુ માધવ તીર્થ સ્વામી પૂજ્ય મોટા બાપુજી કહે છે એ વાતને સારી રીતે સમજાય છે. તમારું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ, શિવ સ્વરૂપ છે એમ ભગવાન ભાષ્યકાર કહી રહ્યા છે. આગળ ભગવાન ભાષ્યકાર કહે છે ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞા અહમ ભોજનમ નેવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે જે હું ઉપર એટલે કે આત્મા ઉપર, અદ્વિતીય પરમાત્મા ઉપર જે છે એ ઉપાધિ, માયાની ઉપાધિ હોય કે અવિદ્યાની ઉપાધિ હોય, પહેલાં તો અવિદ્યાની ઉપાધિ સાચી લાગે છે. એટલે ભગવાન ભાષ્યકાર અવિદ્યાની ઉપાધિને હટાડવા માટે આવું વર્ણન કરી રહ્યા છે. ન સમજે એને એમ લાગે કે ભગવાન ભાષ્યકાર અહીંયા વેદો, ઉપનિષદો ને બધાને આમ કેમ ના પાડે છે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. પણ એવું નથી. ભગવાન ભાષ્યકારે વાસ્તવિક ધર્મ શું છે એ બતાવ્યું છે અને એ બધાથી આગળ પોતાનું સ્વરૂપ પણ બતાવ્યું છે. અહીંયા સ્વરૂપનું વર્ણન કરે છે એટલા માટે નેતિ નેતિ કરી રહ્યા છે. કોઈ
લોકો આ ન કરો એમ નથી કે આ કરો એમ પણ નથી. ન પુણ્યમ ન પાપમ, મારા વાસ્તવિક સ્વરૂપમાં પુણ્ય અને પાપ છે નહીં, સુખ અને દુઃખ છે નહીં, એવું મારું વાસ્તવિક સ્વરૂપ છે. ન મંત્ર ન તીર્થ ન વેદા ન યજ્ઞ, એટલે અહીંયા એમ લાગે કે મંત્ર પણ હું નથી, તીર્થ પણ હું નથી, વેદ અને આ યજ્ઞ 5 પ્રકારના યજ્ઞ પણ મારું વાસ્તવિક સ્વરૂપ નથી. તો અહીંયા કોઈ નાસ્તિકતાનું પ્રયોજન નથી, એ સમજાવવું એ જરૂરી છે. ન સમજે તો એમ થઈ જાય કે અરે આ હું નથી એટલે હવે આ કરવાની જરૂર નથી. તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ખાવું પીવું શું અને બધી ક્રિયા થાય છે, તો પછી છે એ વેદો અભ્યાસની ક્રિયા કેમ ન થાય, મંત્ર જાપ કેમ ન થાય, યજ્ઞ કેમ ન થાય. 5 યજ્ઞ કરવા અને કરાવવા એ સદગૃહસ્થનું કામ છે. બધાએ સંન્યાસીઓ સાધુ સંતોનું કામ આપણી પરંપરા સાથે જોડવાનું છે, તોડવાનું નથી. એટલે આત્મજ્ઞાનના સ્ત્રોત્રને ન સમજવામાં આવે તો લોકો એમ સમજે કે યારો આમાં ના પાડી છે એટલે અમે ન કરીએ, પણ એમ નથી. અહીંયા ખાસ પ્રયોજન માટે વાત કરવામાં આવી છે કે આત્મા અદ્વિતીય છે, અજર અમર અવિનાશી નિત્ય શાશ્વત છે. તો એમાં કોઈ ક્રિયા પણ નથી અને બંધન અને મોક્ષ રહિત છે. માટે અહીંયા મંત્ર, તીર્થ, વેદ અને યજ્ઞ હું નથી એમ ભગવાન ભાષ્યકાર કહે છે. બાકી તો આપણે બધા જાણીએ જ છીએ કે ભગવાન ભાષ્યકારે 5 દેવની ઉપાસના છે એ સ્વયં કરી છે અને બધા એને કરવાનું કીધું છે. માટે 5 દેવો ઉપર એમને અદ્ભુત સ્ત્રોત્રની રચના કરી છે. અહીં આવા શબ્દને ધ્યાનમાં રાખીને કોઈ ભગવાન ભાષ્યકારને નાસ્તિક ન કહે, ના સમજ વ્યક્તિ કહે છે, તો ભગવાન ભાષ્યકારને જેમ છે એમ સમજવા માટે ઊંડો અભ્યાસની આપણને જરૂર પડે છે. એટલે અહીંયા નેતિના ભાગરૂપે આત્મનિષ્ઠા માટે ઇન્દ્રિય અને અંતઃકરણનો જે વિષય બને છે એ બ્રહ્મ નથી, એવી વાત કરવામાં આવી છે. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા. આદિગુરુ ભગવાન ભાષ્યકાર એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે હું ભોજને નથી અને હું ભોગતાય નથી. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, આત્મ સ્વરૂપ છે એ છું. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ, પિતા નેવ મેનેવ માતા ન જન્મ, ન બંધુ ન મિત્ર ગુરુનેવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અહીંયા સરસ મજાની આગળ વાત કરી રહી છે. ન મે મૃત્યુ શંકા, સૌથી મોટામાં મોટો ભય એમ હોય છે કે હું જન્મ્યો છું એટલે હવે હું મરી જવાનો છું, તો હું મરી જવાનો છું. તો એવો ભય છે એ તત્વને જાણ્યા પછી નીકળી જાય છે. દ્વૈતે ભય ભવતી, જ્યાં દ્વૈત છે, જ્યાં જ્ઞાન છે, ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ આદિ સડવિકાર છે. આત્મામાં સડવિકાર નથી. એટલા માટે ભગવાન ભાષ્યકાર કહી રહ્યા છે કે ન મે મૃત્યુ શંકા, હું કદી પણ મારું મૃત્યુ થતું નથી, કારણ કે જન્મ લે એનું મૃત્યુ થાય, હું તો છે એ જન્મ લેતો નથી. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ, મને તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આદિ છે એ જાતિમાં વહેંચી ન શકો. એટલે કે આત્માને તમે છે, આત્માની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર નથી. વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા, એમ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ જે સમાજને સારી રીતે ટકાવવા માટે, વ્યવહારિક સત્તા માટે જરૂરી છે અને મહત્વપૂર્ણ છે ને એને મહત્વ આપવું જ જોઈએ. પણ આત્મ સ્વરૂપની વાત કરી છે એટલે અહીંયા ના પાડી છે. એટલે ભગવાન ભાષ્યકાર અને ઉપનિષદોનું અધ્યયન
કરતા કરાવતા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓ પણ કહે છે કે વર્ણ જે વ્યવસ્થા છે એ સમાજને સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટે જરૂરી છે. જન્મથી અને કર્મથી બે વ્યવસ્થા છે એને ટકાવવી જરૂરી છે. અને વેદો અને ઉપનિષદોના જ્ઞાનને જેઓ સારી રીતે સમજે છે એવો એને મહત્ત્વ આપે છે, નથી આપતા એવું નહીં કે જ્યાં ઉપાધિ છે ત્યાં બધું છે. જન્મથી મહાન અને કર્મથી મહાનતા બે સ્વીકારવામાં આવી છે. ગીતાજીમાં પણ સ્વયં પ્રમાણ છે. 4થા અધ્યાયની અંદર ભગવાન કહે છે જન્મ કર્મશ્ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વત તક્ત્વામ દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, જન્મ અને કર્મ બંનેની દ્રષ્ટિએ હું મહાન છું. એટલા માટે જન્મ અને કર્મની વ્યવસ્થા ને સ્વીકાર કરે છે વિદ્વાનો. એમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેના જે કર્તવ્ય છે એને સારી રીતે નિભાવવા જોઈએ અને એને પોતાના કર્તવ્ય પણ પ્રતિમાં પણ ન છોડવા જોઈએ. અર્જુનજી જ્યારે છે એ બ્રાહ્મણની જેમ ઉપદેશની વાત કરે છે, સરસ મજાની વાત કરે છે, તો પણ ભગવાન એને છે એ ગીતાજીની અંદર ક્લીવ કહે છે કે તું ક્ષત્રિય છો અને સામે છે એ સેના છે, યુદ્ધ અનિવાર્ય બની ગયું છે, ટાળવાનો પ્રયત્ન કર્યો છતાં પણ તો હવે તું આ કાયર ન બન. પોતાના ધર્મમાં અન્ય ધર્મમાં પ્રવેશવું એના કરતાં મરી જવું પણ બહેતર છે. યુધિષ્ઠિર, ભીમ કે બીજા ભાઈઓને કોઈને પૂછ્યું નથી અને તારી રીતે તને મનધડક રીતે નક્કી કરસ કે હવે નથી લડવું, તો આમ ન ચાલે. એટલે ગીતાજીના ઘણા બધા પ્રયોજનમાં એક પ્રયોજન એ પણ છે કે કર્તવ્ય કા નિર્ણય એકાંકી નહીં હોતા. કર્તવ્યનો નિર્ણય પોતે ન લઈ શકાય અને રાષ્ટ્ર માટે, સમાજ માટે જરૂરી હોય તો યુદ્ધ પણ ધર્મ બની જાય છે. આ વ્યવહારિક સત્તા છે, પણ વ્યવહારિક સત્તાથી ઉઠીને અહીંયા આત્મસત્તા તરફ જવાની વાત છે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે નમે મૃત્યુ શંકા, મારું મૃત્યુ થતું નથી અને મને જાતિ ભેદની અંદર તમે છે એ વિભાજન કરી ન શકો. એવું આત્મ સ્વરૂપ છે. તો એવા અદ્વિતીય સ્વરૂપનું જે પામી ગયા છે, બ્રહ્મને જે પામી ગયા છે એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. એટલે બ્રાહ્મણો અનેક એવા છે કે આ સંસ્કૃતિ માટે, રાષ્ટ્ર માટે એના પૂર્વજો ખપી ગયા છે અને જેને આપણે ઉપનિષદ કાળની શ્રેષ્ઠ સંસ્કૃતિ કહીએ છીએ, ગૌરવ લઈ છે, એમાં મોટામાં મોટું પ્રદાન છે એ જન્મથી પણ બ્રાહ્મણોનું છે અને કર્મથી પણ બ્રાહ્મણોનું છે. એટલા માટે આ વ્યવસ્થા જેમ છે એમ અડીખમ છે. ભગવાન ભાષ્યકાર પણ છે એને વ્યવસ્થા આપી છે. તો આજ સુધીના તમામ શંકરાચાર્ય જન્મથી બ્રાહ્મણ છે અને કર્મથી પણ બ્રાહ્મણ છે. મહામઠા શંકરાચાર્ય કેમ બનવું, એનું અનુશાસન શું છે, એનો અભ્યાસ કરે છે, એને ખ્યાલ આવે છે. કારણ કે સ્વયં વિષ્ણુ ભગવાનના રૂપમાં, રામ ભગવાનના રૂપમાં જ્યારે વિષ્ણુ ભગવાન આવ્યા છે, કૃષ્ણ ભગવાનના રૂપમાં જ્યારે અવતર્યા છે, ત્યારે સ્વયં વિષ્ણુ ભગવાને પણ છે ને એ ગુરુ તરીકે બ્રાહ્મણને પસંદ કર્યા છે. એ સાંદીપની હોય કે પછી એ વશિષ્ઠ મુનિ હોય, તો એ પરંપરાને સાક્ષાત ભગવાન પણ નિભાવે છે. અને અનેક ચોપાઈમાં, અનેક છે એ શ્લોકોમાં આ વાતનું નિરૂપણ તમામ શાસ્ત્રોમાં જોવા મળે છે. પ્રથમ વિપ્ર ગુરુ પૂજા એનું સમ ઉપાય ન દૂજા. આનાથી કોઈ બીજો કોઈ ઉપાય નથી એમ કહે છે કે પહેલાં બ્રાહ્મણોનું પૂજન અને પછી ગુરુઓનું પૂજન છે એ કરવું જોઈએ. તો કહેવાનો મતલબ એમ છે કે ધર્મ અને અધર્મ શું છે એ બ્રાહ્મણ અભ્યાસ કરે છે, જે એ સારી રીતે જાણે છે, સત્શાસ્ત્રોને સારી રીતે જાણે છે. ધર્મ અને અધર્મ શું છે, પરંપરાગત અભ્યાસ કોનો છે એ જાણે છે. અધ્યયન કરેલા બ્રાહ્મણો, વિદ્વાનો એ આપણે બતાવે છે કે આ શ્રેષ્ઠ ગુરુ છે. તમને શાસ્ત્રોના પ્રમાણના આધારે આત્મતત્વ તરફ લઈ જાય છે. એટલા માટે આ બધી પરંપરાઓનો નિર્વાહ આપણે કરવો જોઈએ. અહીંયા ફક્ત
અષ્ટકમાં પોતાના સ્વરૂપને સમજાવવા માટે ભગવાન ભાષ્યકાર છે એ ના પાડી રહ્યા છે. મને જાતિ ભેદની અંદર તમે વહેંચી ન શકો, એવું હું અદ્વિતીય આત્મ સ્વરૂપ છું. પિતા નૈવ મેનેવ માતા ન જન્મ. તો ભગવાન ભાષ્યકાર ઉપાધિ ભેદે તો આ બધું સારી રીતે નિભાવે છે. આપ સર્વ જાણો છો કે પિતાને માએ વચન છે, માને વચન આપ્યું હતું કે હું ગમે ત્યાંથી જઈશ તો મા કે એકનો એક પુત્ર છો અને મારી એટલી ઈચ્છા છે કે મારી અંત્યેષ્ટિ અગ્નિ સંસ્કાર છે એ તું કરજે. ત્યારે ભગવાન ભાષ્યકારે કીધું છે કે હું ગમે ત્યાં હઈશ તો હે મા, હું તારી પાસે છે આવીશ અને અગ્નિ સંસ્કારની પ્રક્રિયા હું કરીશ. એટલા માટે ભગવાન ભાષ્યકારે આ પરંપરા નિભાવી છે. નહીંતર સંન્યાસી પૂર્વ આશ્રમના બધાય સંબંધોને છોડી દે છે. ત્યારે ભગવાન ભાષ્યકારે આ સંબંધોને નિભાવ્યા છે. આ એમની માતા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, એ પરંપરા પોતે પણ એમને નિભાવી છે. ઘણા બધા એ સમયમાં પણ ભગવાન ભાષ્યકાર પાસે એના ઉપર એવો આરોપ મૂકે છે કે ભગવાન ભાષ્યકાર છે એ પોતે તો વાત કરી કે પૂર્વ સંબંધોને ન નિભાવવાના, પણ પોતે નિભાવ્યા છે. ત્યારે ભગવાન ભાષ્યકારે સરસ મજાનો જવાબ આપ્યો છે કે મારી માએ મને જન્મ આપ્યો અને એકનો એક હોવા છતાં આધ્યાત્મના માર્ગમાં આગળ છે એ વધવા માટે મને રજા આપી કે વૃદ્ધાવસ્થાની મારી એકમાત્ર લાઠી સહારો પણ જે રહે એવી બધાયની ઈચ્છા હોય છે, અને રજા આપી. અને જ્યારે રજા આપી ત્યારે મને ખબર નથી કે મારું સ્વરૂપ બ્રહ્મ છે. એટલે મેં આ સંન્યાસી હતો ત્યારે આ પ્રોમિસ નથી આપ્યું. આ પ્રોમિસ એનાથી વહેલું છે. એટલા માટે એ હું ત્યાં જાઉં એ ધર્મ છે. ધર્મની સ્થાપના માટે મહાપુરુષો આવું કરતા હોય છે, પણ ન સમજે એને એમ લાગે. પણ ખરેખર કહે છે કે આ જ્યારે હું ઘર છોડીને ઉપનિષદોને ભણવા માટે નીકળ્યો છું ગુરુના ચરણોમાં, તો ત્યારે મારી માએ મને રજા આપી છે અને ત્યારે મેં પ્રોમિસ આપેલું છે. તો એને પૂરું કરવું એ શ્રેષ્ઠ કક્ષાના ધર્મને માનનારાનું કર્તવ્ય હોય છે. ઉપાધિ ભેદે એ કર્તવ્ય ભગવાન ભાષ્યકારે નિભાવ્યું છે. પણ અહીંયા સ્વરૂપની વાત કરી છે એટલા માટે મારે આ બધું કહેવું પડ્યું કે પિતા હું નથી ને મારી માએ નથી એમ. તો એનો મતલબ એને માના સંબંધો નથી નિભાવ્યા એવું નથી, પણ અહીંયા એક જ સત્તા અને એક જ વસ્તુને સમજાવવા માટે, એક અદ્વિતીય આત્મ સ્વરૂપ સમજાવવા માટે ભગવાન ભાષ્યકાર કહી રહ્યા છે કે પિતાને મેને માતા અને જન્મ. મારા કોઈ પિતાય નથી, મારી કોઈ માતાય નથી અને મારો જન્મ પણ નથી. આવું હું મારું સ્વરૂપ છે, આવો હું છું એમ કહી રહ્યા છે. ન બંધુ ન મિત્ર ગુરુ ને એવ શિષ્ય. તો હું છે ને ન બંધુર મારા ભાઈ પણ હું નથી કોઈનો, અને ન મિત્ર હું કોઈનો મિત્ર પણ નથી. ગુરુને એવ શિષ્ય, અને હું ગુરુ અને શિષ્ય પણ નથી. આ બધા સંબંધો છે એ દિવ્ય સંબંધો છે ગુરુને શિષ્યના, પણ એનું પણ અહીં નેતિ કરી અને આત્મ સ્વરૂપમાં નિષ્ઠા કરાવવા માટે કહે છે કે આ બધા સંબંધો દેહની અપેક્ષાએ છે, અને દેહધ્યાસ જ્યારે જાય છે અને હું આત્માનિષ્ઠા છું એમ શ્રુતિ સ્મૃતિ યુક્તિ અને અનુભવ પ્રમાણથી જ્યારે સમજાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આ બધું વ્યવસ્થાના ભાગરૂપે છે, પણ મારા વાસ્તવિક સ્વરૂપમાં હું કોઈનો ભાઈ પણ નથી, મિત્ર પણ નથી, અને ગુરુ અને શિષ્યના દ્વૈતને પણ પૂરું કરી અને અદ્વૈતના જ્ઞાન તરફની જ્યારે યાત્રામાં થાય છે ત્યારે ગુરુ અને શિષ્ય પણ નથી એમ ભગવાન ભાષ્યકાર કહે છે. છતાં ઉપનિષદોની વ્યાખ્યામાં વારંવાર કહે છે કે તત્વને પામ્યા પછી પણ સદગુરુ શાસ્ત્ર અને ઈશ્વર હંમેશા પૂજનીય રહે છે, વંદનીય રહે છે. એટલે એની પૂજા કરવી, એમને પ્રણામ કરવા અને એમની સાથે છે એ અદ્વૈત છે એવી સમજ રાખવી ભલે, પણ વ્યવહાર હંમેશા અદ્વૈત જેવો રાખો, જેથી કરીને આપણે જીવનની અંદર માર્ગદર્શન મળતું રહે, ઉપાધિ ભેદે જ્ઞાન મળતું રહે, સમજ મળતી રહે. આ બધા માટે એમને
એમ પણ વાત કરી છે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સદગુરુ શાસ્ત્ર અને ઈશ્વર વંદનીય છે. એટલે હંમેશા દરેક ગ્રંથની અંદર એમના ગુરુજીને યાદ કરીને પ્રણામ કરીને પછી જ છે એ પોતે વાત કરી રહ્યા છે. એટલે એમ ન સમજવું કે ગુરુ અને શિષ્યના સંબંધનું પણ સાવ નથી, એમ વ્યવહારિક સત્તામાં કહી દીધું છે માતા પિતા ગુરુઓના. પણ અહીંયા આત્મામાં નિષ્ઠા માટે, આત્મામાં કોઈ દેહ નથી એટલે સંબંધની માયા પણ નથી, એ સમજાવવા માટે એમ કહ્યું છે કે ન બંધુ ન મિત્ર ગુરુ નેવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો અહીંયા ઘણીવાર આત્માના નામ ઉપર પણ અજ્ઞાન થઈ જાય, અને અજ્ઞાન થઈ જાય તો વ્યક્તિ વિચારે કાંઈ નથી, હવે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકો તો હાલે, અથવા ગુરુની સેવા ન કરો, બધા સરખા જ છીએ, એમ કરીને ધર્મના નામમાં આવતા રિએક્શનો પણ નાસમજ લોકોમાં હોય છે. પણ અહીંયા કહેવામાં આવ્યું છે એનું પ્રયોજન આત્માની અદ્વિતીયતા બતાવવા માટે છે, નહીં કે વ્યવહારિક સત્તામાં આવો ખોટો વ્યવહાર કરવો. એટલા માટે આ પૂર્ણ નેતિ એવી રીતે છે કે ન સમજે તો લોકો છે એ નાસ્તિક અને ખોટો વ્યવહાર કરવા માંડે. પણ એટલા માટે અહીંયા હું ચોખવટ કરું છું. સમય ઓછો છે પણ એની અંદર ચોખવટ કરવાનું પ્રયોજન એ છે કે આપણે ધર્મના નામે, સનાતન સંસ્કૃતિના નામે, સારા સ્ત્રોત્રના નામે ખોટી વાત ન શીખીએ, ન સમજીએ. એટલે ઘણાને ખ્યાલ નથી આવતો તો એમ કહે છે કે વેદો અને ઉપનિષદોની અંદર, વેદોને ઉપનિષદોને ખબર નથી પડતી એટલે નેતિ કરે છે. એમ નથી. વાસ્તવમાં કે ઇન્દ્રિય અને અંતકરણનો જે વિષય છે એ બ્રહ્મ નથી. અનાત્માને આત્મા ન માનીએ એટલા માટેની આ સરસ મજાની પ્રક્રિયા છે કે જેની અંદર અંતકરણ અને ઇન્દ્રિયનો વિષય બને છે, એનું નેતિ કરવામાં આવે છે. એટલા માટે એ નથી હું, અને બધાયનું નેતિ કરે છે, એનું નેતિ થતું નથી. અને એ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે એ સમજાવવા માટે છે. પણ ઘણીવાર ધર્મના નામે, સંસ્કૃતિના નામે લોકો એમ પણ સમજતા હોય છે, અધકચરા ગુરુઓ એમ પણ સમજતા હોય છે કે છે ને કે વાસ્તવ આ બધી વાતો છે ને વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ કે આ બધું બરાબર આમ ખોટું છે એમ સમજે છે. પણ ખરેખર પરંપરાનો અભ્યાસ કરે તો એને ખ્યાલ આવે છે કે આ બધું ખોટું નથી. તો હું કેવો છે તો વેદોને ખબર નથી પડતી એવું નથી. વેદોને બધી છે ખબર પડે છે. એમાં ઇતિ છે, વેદોમાં નેતિ છે. અને ઇતિની વાત છે અહીંયા ચોથી લાઈનમાં શિવોહમ શિવોહમ, હું આનંદ સ્વરૂપ છું, હું શિવ સ્વરૂપ છું, હું છું શું છું શું નથી, એમ 3 લાઈનમાં કીધું. અને પછી હું શું છું એ ચોથી લાઈનમાં કહે છે. અને હવે તો આખું છેલ્લું અષ્ટકની અંદર 4 લાઈનમાં હું કેવો છે એનું વર્ણન છે. પૂર્ણ ઇતિ છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, હું કેવો છું, હું નિર્વિકલ્પ છું. અંધકરણની દ્રષ્ટિએ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ છે. આત્મા તો સદાય નિર્વિકલ્પ છે, એમ ભગવાન ભાષ્યકાર કહી રહ્યા છે. અહમ એટલે કે હું, વાસ્તવિક હું કેવો છે તો કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, અને હું નિરાકાર છું. એના ઉપરથી જ આપણે ખબર પડી જાય કે દેહનો તો આકાર હોય. એ આકારની વાત નથી કરી અહીંયા અહમ તરીકે. એટલે રમણ મહર્ષિ 3 હું દ્વારા સમજાવે છે કે પેલો શરીરનો હું, અંતકરણનો હું, તો એ હું બ્રહ્મ નથી. એ હુંને તો દેહ ભાવે દાસોહમ. દેહ ભાગ રામ ભગવાન હનુમાનજીને પૂછે છે કે તમે કોણ છો? તો કે દેહ ભાવે હું તમારો દાસ છું, અને જીવ ભાવે તમારો જ અંશ છું, અને આત્મભાવે આપણે એક છીએ. એમ સમજીને પણ ભગવાનની સેવા માટે હનુમાનજી એક ભક્ત તરીકે સતત તત્પર રહ્યા છે. રામ કાજ કરને કો આતુર. એમ આપણે પણ આત્મ સ્વરૂપને સમજ્યા પછી માતા પિતા અને ગુરુજનોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.
હું કેવો છે? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. હું છે એ નિર્વિકલ્પ છું, હું નિરાકાર સ્વરૂપ છું. વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણમ. તો આ હું એક દેહની હુંની વાત નથી, એટલે અહીંયા કહેવામાં આવ્યું છે વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણમ. બધી જેટલી ઇન્દ્રિયો દેખાય છે એ બધા ઇન્દ્રિયોની પાછળ છે એ હું વ્યાપ્ત છું, એવું મારું સ્વરૂપ છે. એટલે શરીરમાં આત્મા આવતો નથી, પણ આત્મામાં સર્વ શરીરો આવી ગયા હોય એવું એક સ્વપ્ન ઊભું થાય છે, જેને આપણે સત્ય માનીએ છીએ. ઉપાધિગ્રસ્ત જે જીવાત્મા છે એ સુખ દુઃખના ભોગવા માટે આવી રહ્યો છે એવું જણાય છે, પણ નિરુપાધિ છે એ જીવ છે એ વાસ્તવમાં આત્મા સ્વરૂપ છે, એમ ગીતાજી અને તમામ સત્શાસ્ત્રો કહે છે. એટલે જડ અંશ નથી, ચેતન અંશ છે. એ આપણે પછી સમજશું. તો વિભુ વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણમ. હું વિભુ વ્યાપ્ત સર્વત્ર છું અને સર્વેન્દ્રિયમાં રહેલો છું. એટલે આપણા દેવદેવીઓની વાત પણ એવી રીતે જ કરી છે કે યા દેવી સર્વભૂતેષુ, સર્વભૂતમાં રહેલા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, શક્તિરૂપે છે એ રહેલા છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. તો એને જેને ગજાનંદ ગણપતિ મહારાજ રૂપે પણ જે ઉપાસના ગણપતિ ભક્તો કરે છે એ પણ સર્વત્ર ગણેશ છે એમ કરીને સમજીને કરે છે. જે સાચા ભક્તો છે એ તો ગણેશ રૂપે પરમાત્મા જ છે. શિવજી રૂપે, શિવજીની મહાદેવની ઉપાસના જે શિવ ભક્તો કરી રહ્યા છે એ બધા એ ભક્તો પણ એક જ અદ્વિતીય પરમાત્માની જ ઉપાસના કરે છે. અને જગતજનની તરીકે માતાજીની ઉપાસના બધા કરી રહ્યા છે. એ માતાજીના સ્વરૂપમાં પણ બધાએ છે એ ઉપાસના પરમાત્માની જ કરી રહ્યા છે. એક જ પરમાત્માની જ ઉપાસના થઈ રહી છે. અને આગળ જતાં આપણે વિષ્ણુ ભગવાન રૂપે વૈષ્ણવો પણ જેની ઉપાસના કરે છે એ જ પરમાત્માની જ ઉપાસના કરી રહ્યા છે. અને સૂર્યનારાયણની ઉપાસના પણ સૂર્ય ભક્તો પણ જે સૂર્યનારાયણની ઉપાસના કરે છે એ પણ પરમાત્માની જ ઉપાસના કરી રહ્યા છે. પરમાત્મા અદ્વિતીય છે, પણ પાંચ ભેદે આપણે જોયું કે અલગ રીતે પૂજાય છે. એ આત્માની જ પૂજા ઉપાસના થાય છે. ભગવાન ગીતાજીમાં કહે છે કે તમે જે ભાવે ભજો એ ભાવે મારી જ ઉપાસના કરો છો. એટલે આરથી વિષય જિજ્ઞાસુઓ ભક્ત, જ્ઞાની ભક્ત બધાને ભક્ત કીધા છે, પણ જ્ઞાની ભક્ત મને વિશેષ પ્રિય છે, કારણ કે સર્વના રૂપમાં રહેલ હુંને ઓળખી જાય છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણમ. એક દેહમાં રહેલો હું નહીં, પણ સર્વ દેહની અંદર સર્વવ્યાપક હુંને જે સમજી જાય છે. સદા મેં સમત્વમ ન મુક્તિ ન બંધ. એટલે છે હું હંમેશા એક સરખો સમાન રહે છે. સદા મેં સમત્વમ, સુખ દુઃખ દિવસ રાત બધી જગ્યાએ હુંમાં કાંઈ ફેરફાર થતો નથી. એવા આત્માના હુંનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. સદા મેં સમત્વમ ન મુક્તિ ન બંધ. અને એના માટે તો ધર્મ અર્થ કામ ને મોક્ષના પ્રયોજનો ઉપાધિગ્રસ્ત જીવાત્મા માટે છે. એ જ્યારે શ્રુતિ સ્મૃતિ યુક્તિ અને અનુભવ પ્રમાણે જ્યારે હું આત્મા સ્વ પરમાત્મા સિદ્ધાંતને સમજી જાય છે તો ત્યારે એનામાં મુક્તિ અને બંધન પણ નથી. એટલે ગીતાજીમાં કહેવાયું છે કે બંધન અને મોક્ષ મુક્તિનું જગત છે એ મનોમય છે, આત્મમય નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે છે હું સચ્ચિત ને આનંદ સ્વરૂપ છું એમ ભગવાન ભાષ્યકાર કહી રહ્યા છે. હું સાક્ષાત શિવ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું એમ અહીંયા ભગવાન ભાષ્યકાર સર્વ ઉપાધિને હટાવીને હુંની વાત કરી રહ્યા છે. એવા હુંને સમજવાનું છે અને
પોતાના જે કંઈ કર્તવ્ય છે દેહ ભાવે એને સારી રીતે કરવાના છે, કારણ કે આત્મા છે એ અકર્તા છે, અંતઃકરણ અને ઇન્દ્રિયો એ અકર્તા નથી. તો આમ સમજીને પરંપરાનો નિર્વાહ સારી રીતે કરવાનો છે અને પોતાના આત્મ સ્વરૂપની અંદર નિષ્ઠા કરવાની છે. એના માટે આ ખુલ્લી આંખનું ધ્યાન છે એ આપણે જોયું આત્માષ્ટકની અંદર. ભગવાન ભાષ્યકાર આવી રીતે ચિંતન કરો કે મારું આવું સ્વરૂપ છે, પછી ઉપાધિ ભેદે તો હું દાસનો એ દાસ છું. એવી રીતે પોતાના કર્તવ્યોને નિભાવતા રહેવાનું અને આત્મ સ્વરૂપમાં નિષ્ઠા કરતા રહેવાની. પરમાત્માની કૃપાથી, ગુરુઓની કૃપાથી આપણે આત્મ અષ્ટક ઉપર છે નિધિધ્યાસન કર્યું. સમયના અભાવે સંક્ષિપ્તમાં જોયું. તો આવા આત્મ સ્વરૂપની ચિંતનમાં રહેવાનું અને ઉપાધિ ભેદે શ્રેષ્ઠ કર્તવ્ય કરવાના. હરિઓમ. જય ગુરુદેવ. પ્રણામ.